તો બીજી તરફ વાત કરીએ હવે આપણે તો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું જે પંડ્યા બ્રિજ છે તેની પાસે શંકરવાડીમાં અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા છે અને ત્યારે 2 દિવસ પહેલા ઇકો ગાડીમાંથી સ્ટેપની ચોરો નીકાળીને લઈ ગયા હતા। ત્યારે શંકરવાડીમાં અગાઉ પણ ચોરીના બનાવ બની ચૂક્યા છે અને ત્યારે કારમાંથી ટાયર ચોરી થનાર કાર ચાલકે જણાવ્યું કે અહીં અવારનવાર ચોરીના બનાવ વધી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા આ તસ્કરોને પકડી અને કાયદાનો પાઠ ભણાવે તેવી માંગ ઉઠી રહી છે। મારી ગાડી અહીંયા મૂકેલી હતી તો આજે હું જોવા ગયો તો આમાંથી સ્ટેપની કોઈએ કાઢી નાખી એટલે ચોરી ગયું છે કોઈ અને એના પહેલાં બી અહીંયા ચોરી થયેલી છે 2-3 ચોરીઓ થયેલી છે આ રોડ પર પણ કોઈ ધ્યાન આપતું નથી। તમને કેવી રીતના ખબર પડી કે ચોરી થઈ ગઈ ટાયરની? હું અહીંયા પેલો એને જોવા ગયો નીચે આનું મારો આ બોનેડે કરવા ગયો હતો નીચે જોયું તો સ્ટેપની સ્પેર વ્હીલ જ નહોતું એની અંદર એટલે પછી મેં વિજયભાઈને કીધું કે ભાઈ આવું થાય છે અમારે ત્યાં આમાં ઊભી ગાડીમાં 3 દિવસથી અહીંયા પડેલી હતી આ કોઈ જોયું નહીં આને આ જગ્યાથી જ ગઈ છે બાકી કોઈ આવતું નથી અમારે ત્યાં। નુકસાન કર્યું છે ગાડીમાં? ના ખાલી પેલો એ જ લઈ ગયો છે સ્પેર વ્હીલ જ લઈ ગયો છે અંદરથી ચોરી કરીને। અહીંયા અગાઉ પણ ચોરી થાય છે? થઈ છે 2-3 ચોરીઓ થઈ છે। આગળ રોડ પર પેલા એક મકાનનો લોક તોડી ગયા હતા દરવાજાનો લોક તૂટેલું હતું એ બી કમ્પ્લેન લખાયેલી છે। અહીંયા એમનું ચોરી થઈ હતી એમનું બી લખાયેલું છે એમનું બી કશું એ થયું નથી। આ જે તમારું સ્ટેપની ગઈ છે પોલીસ ફરિયાદ કરી આપને? ના હમણાં કરવાની બાકી છે કરવા જવાના છે હમણાં। શું આશા રાખી રહ્યા છો પોલીસ તરફથી? અમે તો એ આશા રાખીએ કે ભાઈ આ બીજી વાર કોઈ આવું થાય નહીં અમારે ચાલીની અંદર કેમ કે પહેલાં કશું થતું નહોતું અમારી ગાડીઓ પડી રહી છે સાયકલો પડી રહી છે કોઈ દિવસ અહીંથી કશું ગયો નથી પણ આ ઘણા દિવસોથી આવું થાય છે। આ વર્ષે જ આવું થયું છે। આપનું નામ?